લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક નર્મદા કેનાલમાંથી મળી આવી યુવક યુવતીની લાશ। લખતર નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય એમ કેનાલના પાણીમાંથી લાશો મળવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે આજે લખતર તાલુકાના ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક નર્મદા કેનાલમાંથી યુવક યુવતીની તરતી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં યુવક યુવતીની લાશ તરતી હોવાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસ દ્વારા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને લાશને સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી। યુવક યુવતીએ પ્રેમ સમાજમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું તથા યુવક ભરવાડ સમાજનો અને યુવતી રાજસ્થાની તથા બંને પરિણીત હોવાનું જાણવા મળ્યું। યુવક યુવતી ઘરથી કોઈને કયા વગર નીકળી ગયા, જેની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ। ત્યારે વિરમગામ સોકલી વચ્ચે આવેલ કેનાલ પરથી યુવકની ઓટો રિક્ષા મળી આવી, જેને પગલે યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। ત્યારે ઢાંકી પમ્પિંગ સ્ટેશનની જાળીમાંથી દુપટ્ટાથી બાંધેલી હાલતમાં યુવક યુવતીની લાશ મળી આવી। લખતર પોલીસ દ્વારા બંને લાશનો કબજો મેળવી પીએમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।